તો નમસ્કાર મિત્રો, ફરી મળી ગયા છે એક નવા વિડીયો સાથે અને એવા કોબરાઓના મહંત શ્રી બાપુનું કંઈક આપણે અવનવું તમારી સમૂહ લાવતા જ હોઈએ છીએ। તો મિત્રો, બાપુ કંઈક અલગ બોલ્યા છે જાહેર જનતા વિશે। જાહેર જનતાને બાપુએ મારું ચેલેન્જ કે ઘર ખોદ્યાથી ને એવા ઉંદાડાથી હું બીતો નથી ને બાપુએ એવું કહી દીધું છે। તો મિત્રો, વિડીયો મળ્યો છે તો આપણને આપણે એની ક્લિપ તમારી બધા સુધી સંભળાવશું અને તમે પણ એ ક્લિપ બીજા 5 માણસોને મોકલો તો એ પણ જોવે વિડીયો મિત્રો। તો આપણે એ ક્લિપ અમે તમને દેખાડીએ, તમે ક્લિપ જોવો અને કોમેન્ટ કરો તમને જે લાગતું હોય એમ। તો મિત્રો, આપણે એ ક્લિપ જોઈએ અને પછી તમે કોમેન્ટ કરો। જય માતાજી। કોઈ ફેર નથી પડવાનો બાપ। આ હું આ એક બોરખોદિયાને કહી રહ્યો છું, ઉંદડાને કહી રહ્યો છું। બાપુ તો કાયમ માટે બોલવાના છે। કોઈની માની ઓકાત નથી કે બાપુને કોઈ દીકરો ઝુકાવી શકે। હું જાહેરમાં કહું છું બાપ, જેટલું તમારે ધોળા કરો એટલા દીકરાઓ મારા કરી લેજો, પણ આ વડવાળીની જેથી તમારી ઉપર લાઠી પડી છે ને તેથી આ મોઢામાં પગરખા લઈને તમારા બાપને કહેવા આવવું પડશે બાપુ અમે તમારા ગુનેગાર છે। એક જાણો તો હવારમાં આવીને પગે લાગી ગયો છે, કારણ કે ચારણ સૌ નામ નથી દેતો, લાગી ગયો છે બાપુ મને માફ કરો, ભૂગી ગઈ છે રાતે। પણ એટલું ધ્યાન રાખજો, વાતું કરવા વાળા તમારી દીકરી છે, માં છે, બેન છે, ધ્યાન રાખજો। આનો શબ્દ તમારા ઘરમાં આવવાનો શબ્દ લેજો। જેને જેને ટીકા કરી છે એને મોગલની રાખ ફરી ગઈ છે। તો મિત્રો, તમે ક્લિપ તો જોઈ દેશે અને તમને અંદાજ આવી ગયો હશે બાપુ શેના વિશે કહેવા માગે છે ને શું કહેવા માગે છે મિત્રો। તો બાપુનું કંઈક આવું નવું તો આવતું જ હોય છે અને આપણે બાપુને વિડીયો આપણી ચેનલમાં આવતા જ રહેશે આવા નવા। તો મિત્રો, વિડીયોમાં સારો લાગ્યો હોય તો મિત્રો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બીજા મિત્રો સુધી પણ પહોંચાડો કે જેને એને પણ આવી માહિતી મળતી રહે। તો મિત્રો, વિડીયોને જેમ બને એમ બીજા સુધી પહોંચાડો। જય માંગલમાં।